કૃષ્ણ, હું છું સેજલ રાબડિયા અને હું તમારા માટે પાછી રેસીપી લઈને આવી ગઈ છું। રેસીપીમાં આપણે બનાવવાનો છે સુરતી લોચો, તો તમે કન્ટિન્યુ મારી રેસીપીમાં જોડાયા રહેજો। હવે આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીએ। લોચા માટે આપણે છે ને 1 કપ ચણાની દાળ લઈ લીધી છે, એને મેં સવારમાં વહેલી ઉઠી અને પલાળી દીધી છે। જો આ રીતની આપણે પલળે ને ત્યાં લગણ એને 4 થી 5 કલાક તો કન્ટિન્યુ એને પલળવા જ દેવાની છે। એકદમ આમ જો નખ ખૂતાડો ને તો ખૂતી જાય એ રીતની। તો સરસ આપણી દાળ પલળી ગઈ છે। હવે આપણે એને સરસ તાજા પાણીમાં એકવાર ધોઈ અને સાફ કરી દેવાની છે। જો આપણી દાળ ધોઈ અને તૈયાર થઈ ગઈ છે, હવે આપણે મિક્સરનું બાઉલ લેવાનું છે, એમાં આપણે દાળ એડ કરવાની છે। જો આ દાળમાં તમે ચોખાનો ઉપયોગ કરી શકો છો અને અડદની દાળનો પણ ઉપયોગ કરી શકો છો, અને બેટર તૈયાર થાય પછી અડદનો લોટનો પણ તમે ઉપયોગ કરી શકો છો। જો આપણે છે ને 1/2 બાઉલ દાળનું ભરી લીધું છે, એમાં હવે આપણે દહીં એડ કરવાનું છે। બહુ ખાટુંય નહીં અને બહુ મોળુંય નહીં, એવું 3 ચમચી આપણે દહીં એડ કરવાનું છે। પાણીનો જેમ બને એમ ઉપયોગ ઓછો કરવાનો છે। આપણે ખીરું આપણે દહીંથી જ બનાવવાનું છે। જો આ રીતનું આપણે બેટર બનાવી અને તૈયાર કર્યું છે, એકદમ સ્મૂથ। જો આ રીતનું જરાય આપણે કણી રાખવાની નથી, એકદમ લીસું બેટર બનાવવાનું છે। હવે આપણે એક સ્ટીલનું પવાલું લેવાનું છે, એમાં આપણે આ એડ કરવાનું છે। જો બહુ કઠણાઈ નહીં અને બહુ ઢીલુંય નહીં, એ રીતનું આપણે બેટર બનાવ્યું છે। હવે હજી એક પવાલું છે, એ આપણે ક્રશ કરી અને આમાં મિક્સ કરી દઈએ। જો આપણું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે, અને અત્યારે સમય થઈ ગયો છે 3 વાગી ગયા છે। 3, 4, 5, 6 અને 7 આપણે 5 કલાક આને હાથા માટું મૂકવાનું છે। એટલે જો આપણે ડીશ ઢાંકી અને તડકો આવતો હોય ને એવી જગ્યાએ મૂકવાનો, એટલે ઝડપથી આપણો હાથો આવી જાય। એટલે આપણે 5 કલાકની રાહ જોવાની છે, અને આપણે સાંજે 7 વાગ્યે બનાવવાનું છે। તો એ આપણે પાછી આપણી રેસીપી સ્ટાર્ટ કરશું, ત્યાં લગળ આને રેસ્ટમાં આપણે મૂકવાનું છે। આપણા બેટરને 5 કલાક થઈ ગઈ, 5ની બદલે 5.5 કલાક થઈ ગઈ, 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે, અને સરસ જો આથો આવી ગયો છે। દહીંનો ભાગ હોય એટલે આથો છે ને જલ્દી આવી જાય, બહુ વાંધો આવે નહીં। હવે આપણે છે ને આ છે આદુ, મરચું, લસણ ત્રણેયની પેસ્ટ છે, એને આપણે આમાં એડ કરવાની છે। મેં છે ને તીખી મરચી લીધી છે, અમારી ઘરમાં તીખા મરચાંનો ઉપયોગ વધારે ખાય અને અમે તીખું વધારે ખાઈએ। હવે સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લેવાનું છે, સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું છે। આ સોડા લઈ લીધા છે, આપણે અંદાજ ઉપર નાખવાના એમ। તો એટલા મેં સોડા લઈ લીધા છે, અને આટલી મેં અડધી ચમચી હળદર લઈ લીધી છે, અને 1 ચમચી મેં હિંગ લઈ લીધી છે। બધી જ વસ્તુ મેં સ્વાદ અનુસાર લઈ લીધી છે। હવે એને આપણે મિક્સ કરવાનું છે, જો આ રીતનું મિક્સ કરી દેવાનું છે। જો આપણું બેટર છે ને થોડું ઘાટું છે, આપણે બેટરને થોડુંક આછું કરવાનું છે। પહેલાં આપણે છે ને લીંબુ એડ કરવાનું છે। લીંબુનો ઉપયોગ આપણે સ્વાદ અનુસાર જ કરવાનો છે, કારણ કે દહીંનો ઉપયોગ કર્યો છે ને, એટલે આપણે લીંબુનો ઉપયોગ ઓછો જ કરવાનો છે। એટલે આપણે 1 નંગ જ લીંબુ લીધું છે। લીંબુ નાખી મિક્સ કરી દેવાનું છે। લીંબુ નાખી મિક્સ થઈ ગયું છે। હવે આપણે બેટરને છે ને આછું કરવા ઠંડુ પાણી લીધું છે, ઠંડુ પાણી લઈ લીધું છે, અને મિક્સ કરી દેવાનું છે। જો આટલું બેટર આપણે આછું કરી દીધું છે। જો આપણું બેટર આછું થઈ ગયું છે, અને હવે આપણે છે ને પાણી કયું ઉકળવા મૂકી દીધું છે। જો આપણે ઢોકળિયું મૂકી દીધું હતું ને આપણું પાણી ઉકળી ગયું છે, અને હવે આપણે
ડીશ ગરમ થવા મૂકી દઈ. જો મેં આખી ડીશમાં તેલ પાથરી અને મૂકી દીધું છે અને એમાં હવે આપણે બેટર એડ કરવાનું છે. જો આ રીતનું છે ને આપણે બેટર એડ કરી દીધું છે. હવે આપણે ઉપરથી લાલ મરચું પાવડર એડ કરવાનો છે. અને હવે એને સરસ રીતે આપણે ઢાંકી દેવાનું છે. હવે આને આપણે 9 થી 10 મિનિટ બફાવા દેવાનું છે. પછી આપણે લોસો ખોલી અને જોવાનું છે. 9 થી 10 મિનિટ થઈ ગઈ છે ને હવે આપણે ચેક કરી લઈ. જો મસ્ત આપણો ચૂરતી લોસો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. ડીશ લઈ લીધી છે ને હવે આપણે ડીશમાં એને સોફ્ટ કરવાનું છે. તો આ રીતે આપણે લોસો આમાં ડીશમાં એડ કરી દેવાનો છે. સરસ રીતે આપણો લોસો છે ને બફાઈ તૈયાર થઈ ગયો છે. જો સરસ રીતે આપણે છે ને ડીશમાં સોફ્ટ કરી દીધો છે અને ઉપરથી આપણે છે ને ઝીણી સેવ લઈ લીધી છે. સેવ આપણે સ્વાદ અનુસાર સેવ ઉપરથી રેડી કરવાની છે. ત્યારબાદ આપણે છે ને લીલા ધાણા લઈ લેવાના છે. તો મેં છે ને લીલા ધાણા લઈ લીધા છે. જો મસ્ત મજાનો આપણો સુરતી લોસો એકદમ સરળ અને સરસ રીતે તૈયાર થઈ ગયો છે. સુરતી લોચાની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. અને તમે કઈ રીતે બનાવો ને એ તમે મને જરા કોમેન્ટમાં જણાવજો. અને મારી અવનવી રેસીપી જોવા મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધા સુરતી લોચો ખાવા.